હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની ન્યૂ રેસીપી લઈને આવી છું, ખાટા ઢોકળા. ખાટા ઢોકળા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે. અહીંયા મેં 3 કપ ચોખા લીધા છે. આ ચોખા તમે ખીચડિયા ચોખા મેં લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. અડધો કપ મેં મગની દાળ લીધી છે, ફોતરા વગરની. અને અહીંયા લીધા છે અડદની દાળ, 1 કપ અડદની દાળ. અહીંયા ચોખા અને અડદની દાળનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને મગની દાળનું પ્રમાણ ઓછું હોય છે. અને આના લીધે એનો સ્વાદ બહુ જ આવે છે. ખીચડિયા ચોખાને લીધે સારો આવે છે. તો તમે ખીચડિયા ચોખા લ્યો તો વધારે સારું, નહીંતર તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને હું આખી રાત હું પલાળી દઈશ. હું સાંજે પલાળવા મૂકી દઉં છું, એટલે કાલે સવારે આપણે આને દળી નાખશું, એટલે આપણે આને ખાટા ઢોકળા આપણે બનાવી શકીએ. તો હું અહીંયા આને એક બાઉલમાં બધું મિક્સ કરીને આને 2 પાણીથી ધોઈને હું આને પલાળી દઈશ. મેં અહીંયા 2 પાણીથી આ બધું મિક્સ કરીને ધોઈ લીધું છે. તો હવે આને આખું બાઉલ ભરીને હું પાણી ભરી દઈશ, કારણ કે આખી રાત આપણે પલાળવા દેવાના છે. એટલે સવાર સુધીમાં વધારે ફૂલી જશે, એટલે આનો ભાગ વધી જશે, એટલે આપણે પાણી વધારે નાખવાનું છે. અને આને આખી રાતે આ પાણીમાં પલાળી દઈશું. તમે જોઈ શકો છો, આખી રાત મેં પલાળી દીધા હતા. હવે આ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આનું હું આખી રાત પલાળ્યા હતા, આપણે આખી રાત ક્યાં 6 કલાક સુધી આપણે પલાળીએ તો એ વાંધો ન આવે. એટલે આ પલાળી ગયા છે. તો હવે હું આને છે ને મિક્સર ગ્રાઇન્ડરમાં આને એકદમ બારીક થાય એવું એને દળી નાખીશ. એમાં થોડીક છાશ નાખીશ. તો ચાલો હવે આપણે દળી નાખીશું. મેં મિક્સર ગ્રાઇન્ડરમાં કાઢી લીધું છે. તો હવે આમાં થોડુંક હું દહીં નાખું છું છાશની બદલે, અને આમાં થોડુંક પાણી નાખીશ. હવે હું આમાં થોડુંક પાણી નાખીશ. આને આપણે એવું દળવાનું છે, બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એ રીતના આપણે દળવાનું છે. તો ચાલો હું આને દળી લઈશ. તમે જોઈ શકો છો, બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એ રીતના મેં દળી લીધું છે. તો હું આને એક તપેલીમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો, આ રીતનું આપણે થીક થોડુંક જાડું નહીં, પતલું નહીં, એ રીતના લેવાનું છે. પછી આપણને એવું લાગે કે આમાં પાણી નાખવાની જરૂર છે, તો આપણે નાખીશું. તમે જોઈ શકો છો, બધું મેં દળી લીધું છે. હવે હું આને તડકે કાનાવાળું ઢાંકણું કે ગમે તે કાપડ લઈને હું આને ઢાંકી દઈશ. થોડીક વાર હું આને તડકે મૂકી દઈશ, કલાક સુધી. પછી આપણે આના ઢોકળા તમે બનાવી શકો છો. કારણ કે તડકે રાખવાનું કારણ એ છે કે એનાથી સરસ ફૂલે છે, આથો સરસ આવે છે, એનાથી આપણા સોફ્ટ અને એકદમ સરસ ઢોકળા થાય છે. તમે જોઈ શકો છો, આથો આવી ગયો છે. તો હું એમાં હવે થોડીક હળદર નાખીશ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશ. હવે હું આ બંનેને સરખી રીતના મિક્સ કરી દઈશ. હવે હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. હવે હું આને મિક્સ કરી દઈશ. હવે આમાં નાખીશ ખાવાનો સોડા. હવે હું આને મિક્સ કરી દઈશ. મેં અહીંયા ઢોકળાની પ્લેટ લીધી છે. ઢોકળાની પ્લેટમાં મેં તેલ બધી જગ્યાએ સરખી રીતના ચોપડી દીધું છે. હવે આપણે આ ઢોકળાનું બેટર નાખીશું અને સરખી રીતના આખી પ્લેટમાં આપણે પાથરી દઈશું. પછી એને આપણે આ સ્ટીમરમાં મૂકી દઈશું. સરખી રીતના પ્લેટમાં મેં પાથરી દીધું છે. તો હું આમાં નાખીશ થોડુંક ઉપરથી મરચું. મેં ઉપરથી મરચું નાખી દીધું છે. તો હું આને સ્ટીમરમાં મૂકી દઈશ. મેં સ્ટીમરમાં મૂકી દીધું છે. આપણે અહીંયા 5 થી 10 મિનિટ એને રાખીશું. ઢોકળા થઈ જાય પછી એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો, ઢોકળા થઈ ગયા છે. તો હવે હું ઠરવા મૂકી દઈશ. ઠરી જાય પછી હું આને ચોરસ ટુકડામાં હું કાપા પાડી દઈશ. તમે જોઈ શકો છો, મેં અહીંયા કાપા પાડીને કાપી લીધા છે. તમે જોઈ શકો એકદમ સોફ્ટ અને એકદમ
પોચા એવા સ્પોન્જી મસ્તીના થયા છે, તમે જોઈ શકો છો. હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો મેં પ્લેટમાં કાઢી લીધા છે. મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યા છે. તો આપણા તૈયાર થઈ ગયા છે ખાટા એકદમ મસ્તીના પોચા એવા ઢોકળા.